નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સારથી સપોર્ટ યુટ્યુબ ચેનલમાં આપ તમામ મિત્રોનું હાર્દિક સ્વાગત છે। તો વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોની અંદર આપણે ધોરણ 9 ગણિત વિષયની પ્રથમ પરીક્ષા માટેની જે બ્લુપ્રિન્ટ છે એમના વિશે વાત કરવાના છીએ। સંપૂર્ણ પીડીએફ ફાઇલ તમારે ડાઉનલોડ કરવી હોય તો ડિસ્ક્રિપ્શનની અંદર આપણી ટેલિગ્રામ ચેનલની લિંક તમને આપી છે। એ ટેલિગ્રામ ચેનલની અંદર તમે જોઈન થઈ અને સંપૂર્ણ જે પીડીએફ ફાઇલ છે દરેક ધોરણની એ ડાઉનલોડ કરી શકો છો। અત્યારે વિદ્યાર્થી મિત્રો વધારે સમય ના લેતા આપણે આ વિડીયોની શરૂઆત કરીએ। ધોરણ 9 વિષય ગણિત છે, પ્રથમ પરીક્ષાનું પ્રશ્નપત્રનું પરિરૂપ। કુલ ગુણ કેટલા આવશે તો કે 50 માર્ક અને સમય છે 2 કલાકનો। જોઈએ સૌથી પહેલા વિદ્યાર્થી મિત્રો આપણે પ્રકરણ વાઇઝ ગુણભાર। તો કેટલા પ્રકરણ તમને પૂછાવાના છે તો કે ટોટલ 6 પ્રકરણ છે તમને પ્રથમ પરીક્ષાની અંદર પૂછાવાના છે। પહેલું પ્રકરણ, બીજું પ્રકરણ, ત્રીજું પ્રકરણ, ચોથું, પાંચમું અને છઠ્ઠું, 6 પ્રકરણ સુધી। જેની અંદર પહેલું પ્રકરણ છે 10 માર્ક્સનું પૂછાશે, બીજું પ્રકરણ 12 માર્ક્સનું, ત્રીજું પ્રકરણ છે યામ ભૂમિતિ જે 5 માર્ક્સનું, ચોથું પ્રકરણ દ્વિચલ સુરેખ સમીકરણો 7 માર્ક્સનું, યુક્લિડની ભૂમિતિનો પરિચય 4 માર્ક્સનું અને છેલ્લું પ્રકરણ છે રેખાઓ અને ખૂણાઓ જે ટોટલ 12 માર્ક્સનું છે તમને પ્રથમ પરીક્ષાની અંદર પૂછાશે। અને આવી રીતે વિદ્યાર્થી મિત્રો તમારું જે પ્રશ્નપત્ર છે ટોટલ 50 માર્ક્સનું આવવાનું છે। હવે વિદ્યાર્થી મિત્રો આપણે પ્રશ્નપત્રનું જે પરિરૂપ છે, પ્રશ્નપત્રનું જે આખું માળખું છે એના વિશે વાત કરીએ કે તમને કેવી રીતે પ્રશ્ન પૂછાવાના છે। તો વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન ક્રમાંક રહેશે 1 થી 15 અને એનો સેક્શન છે એ। સેક્શન એ ટોટલ 15 માર્ક્સનો છે, જેની અંદર તમને શું પૂછવામાં આવશે એની માહિતી તમને અહીંયા આપેલી છે। તો કે 4 તો સૌથી પહેલા વિકલ્પો તમને પૂછવામાં આવશે। ત્યાર પછી પ્રશ્ન ક્રમાંક 5 થી 8 એની અંદર શું પૂછવામાં આવશે તો કે ખાલી જગ્યા છે પૂરવાની રહેશે। ત્યાર પછી પ્રશ્ન ક્રમાંક 9 થી 11 જેની અંદર ખરા ખોટા આપ્યા છે। 12 થી 13 જેની અંદર એક શબ્દ અથવા તો એક અંકની અંદર છે તમારે જવાબ આપવાનો રહેશે। અને પ્રશ્ન ક્રમાંક 14 15 ની અંદર છે જોડકા 2 આપ્યા છે। તો આવી રીતે વિદ્યાર્થી મિત્રો 1 થી 15 નંબરના પ્રશ્ન ક્રમાંકની અંદર કંઈક પ્રશ્ન પૂછાવાના છે અને ટોટલ માર્ક્સ એના થશે 15। ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો સેક્શન બી આવે છે, વિભાગ બી આવે છે જે ટોટલ 12 માર્ક્સનો છે, જેની અંદર પ્રશ્ન ક્રમાંક રહેશે 16 થી 24। કેટલા? 16 થી 24 અને ટોટલ 9 પ્રશ્ન તમને આપેલા હશે, જેમાંથી કોઈ પણ જે તમને આવડે એ 6 પ્રશ્ન લખવાના રહેશે। આ વખતે ગુજરાત બોર્ડવાળાએ છે જનરલ વિકલ્પ છે બ્લુપ્રિન્ટની અંદર મૂકેલો છે કે તમને જે પણ પ્રશ્ન આવડતા હોય એ તમે લખી શકો। પહેલાં કેવું હતું તો કે એક પ્રશ્ન આપ્યો હોય એના અથવામાં બીજો પ્રશ્ન લખવાનો હોય, પણ બે પ્રશ્ન ન આવડતા હોય તો એ પ્રશ્નના માર્ક્સ જાય। પણ આની અંદર એવું છે કે દાખલા તરીકે 9 પ્રશ્ન આપ્યા છે, તમને જે પણ 6 પ્રશ્ન આવડતા હોય એ તમે લખી શકો। ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો સેક્શન સી છે જેનો પ્રશ્ન ક્રમાંક છે 25 થી 32। ટોટલ 8 પ્રશ્ન આપેલા હશે, એમાંથી તમને જે 5 પ્રશ્ન આવડે એ તમારે લખવાના રહેશે અને આવી રીતે વિદ્યાર્થી મિત્રો એના થશે 15 માર્ક। ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો સેક્શન ડી છે જે ટોટલ 8 માર્કનો છે અને પ્રશ્ન ક્રમાંક છે 33 થી 35। ટોટલ 3 પ્રશ્ન આપ્યા છે, એમાંથી તમને જે પ્રશ્ન 2 આવડતા હોય એ તમે લખી શકો। દરેક પ્રશ્નના 2 ગુણ છે। અને અભ્યાસક્રમની જો વિદ્યાર્થી મિત્રો વાત કરવામાં આવે તો જૂનથી સપ્ટેમ્બર સુધીનો જે અભ્યાસક્રમ છે તમને પ્રથમ પરીક્ષાની અંદર પૂછાવાનો છે। હવે આ વખતે ગુજરાત બોર્ડે નવું ઉમેર્યું છે કે સીબીક્યુ ટાઈપના પ્રશ્નો આવશે। તો ઘણા વિદ્યાર્થીઓનો પ્રશ્ન હતો કે સીબીક્યુ ટાઈપના પ્રશ્નો કેવા હોય, તો વિદ્યાર્થી મિત્રો આપણે અહીંયા વાર્ષિક પરીક્ષાનું જે પરિરૂપ આપ્યું છે, પેપર આપ્યું છે સેમ્પલનું, એની અંદર વ્યા છે કે સીબીક્યુ ટાઈપના પ્રશ્નો કેવા હોય એ હું તમને અહીંયા બતાવું છું। ઓકે, અહીંયા એક સીબીક્યુ ટાઈપનો પ્રશ્ન આપ્યો છે। એક લંબવૃત્તીય નળાકારમાં બંધ બેસે તે રીતે આર ત્રિજ્યાવાળો એક ગોળો મૂકેલ છે, તો ગોળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ શોધો અને નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ શોધો। હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા એક આકૃતિ આપેલી છે, જો સૌથી પહેલાં તો તમને આ આકૃતિ સમજાશે ને તો જ તમે છે આ બંને પ્રશ્નના જવાબ આપી શકશો। હવે બોર્ડવાળાનો પ્રયાસ કંઈક એવો છે કે વિદ્યાર્થીઓની એક જ પ્રશ્નની અંદર આખી જે દરેક ક્ષમતા રહેલી છે ચકાસણી થઈ જાય। તો આવા પ્રકારના પ્રશ્નો છે, સીબીક્યુ ટાઈપના પ્રશ્નો છે, અનેક પ્રકારના સીબીક્યુ ટાઈપના પ્રશ્નો છે આ વખતે ગુજરાત બોર્ડે મૂકવાનો પ્રયાસ કરેલો છે। અહીંયા પણ આ સીબીક્યુ ટાઈપનો પ્રશ્ન છે। ઓકે, આવા પ્રકારના જે પ્રશ્નો છે અને સીબીક્યુ ટાઈપના પ્રશ્નો કહેવામાં આવે છે।
તો આશા રાખીશ વિદ્યાર્થી મિત્રો કે તમને સમજાઈ ગયું હશે અને આ વિડીયો પણ પસંદ આવ્યો હશે। તો વિદ્યાર્થી મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો લાઈક કરી દેજો, શેર કરી દેજો અને ચેનલ ઉપર તમે પહેલી વાર આવ્યા હો તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, કારણ કે કોઈ પણ એજ્યુકેશનલ અપડેટ હશે તો સારથી સપોર્ટ યુટ્યુબ ચેનલ ઉપર તમને સૌથી પહેલાં મળી રહેશે। તો મળીએ વિદ્યાર્થી મિત્રો આવા જ નવા વિડીયો સાથે। જય હિન્દ, જય ભારત।